હિમી યાર આજ બહુ કંટાળો આવે યાર મને. કંટાળો આવે હે? હા. મમ્મી આ પપ્પા તને વાદરી કે હે. આવો કંટાળો નતો આવતો. જો હવે 2 કલાક તો ઇન્ના નીકળી જશે. હેલા તમને ખબર હે આજ રાતે મને કેવું સપનું આવ્યું? કેવું સપનું આવ્યું તું? કે તમે મને બપોરની રસોઈ કરવાનું કીધું ને તે મેં તમને 2 ઝાપટ મારી દીધી. બોલો ને આજ તમારા માટે બપોર શું રસોઈ બનાવું? તારે નહીં બનાવી બકા, તું આરામ કર, હું જાતે બનાવી લઈશ. હા શું કરે પારું તું? કાલે આપણે આ બાજુવાળાને ત્યાં લગ્નમાં જવાનું હોય ને તો જોવું કે એમને આપણા વખતે કેટલો ચાંદલો કરાયો તો. અલી પણ હવે જોવાનો શું મતલબ હે? આપણા લગ્ન કેટલા વર્ષ થયા? 20 વર્ષ. હા તો પણ 20 વર્ષ પહેલા જે કર્યો એ અત્યારે કરવાનો? અલે આજ તો તાણે જોવું તો પડે ને, તાણે વાત કરે હેલો. અલી મારા બાપ, મોંઘવારી કેટલી વધી હી તો જો તું. આમ જો કેટલો ચાંદલો કરે, આમ જો. કેટલો કર્યો? 51 રૂપિયા. એટલે પણ 51 હવે તાણે ઈ ટાઈમે 50 રૂપિયા ખાવાનું થઈ જતું હતું, હવે ના થાય હવે. તો આ શું થઈ ગયું? પણ હવે 51 કરે તો આપણે કેટલો કરવાનો પછી? 51 તાર 300 રૂપિયા ડીશ થાય, 300 કરવાનો હોય. ના કરવાનો હોય 300 રૂપિયા, આપણે કઈ 300 રૂપિયા કરવાનો થતો નહીં. જો હું કેટલો કરવાનો તો ભાઈ? ઈ તો એમને કર્યો એટલે જ કરવાનો ને. લી ના હારું લાગે તારા, તારી ઇજ્જત ના જાય મારી જાય. કદાચ કેટલા વર્ષ થયા 50 રૂપિયા વધના આપો લો. અલી પણ 100 રૂપિયા તાર કોઈ તારો ભાઈ નહીં કરાવતા આવે. અને આમ જો 5 માં તો 5 રૂપિયા લખાયેલા છે, આમ જો. અલા મારા બાપ, તું છેલ્લા 20 વર્ષ જૂની વાતો કરી રહી છે, શું શું લોહી પીવે યાર. પણ આવી કંજુસાઈ હોય હાવ પણ ઈ ટાઈમે જે ચાલતું હતું ઈ કર્યું એમને. તાણે આવું તો થોડું ચાલતું હોય તો પછી મારે એમને આના માર કેટલા કરવા પછી એમના કરે છે. 50 રૂપિયા જેમ કરી દેજે 5 માં, અને ચાંદલો રહ્યો ને હું મારી રીતે કરી દઈશ 501 રૂપિયા. હું ચઈ 50 રૂપિયા આમાં લખાવાની નહીં. તો ભાઈ તારે ના કરાવે તો કઈ નહીં, હું કરે મારી આબરૂ કાઢવાની. ચઈ કરાવવાનું નહીં. જો મને પૂછ્યા વગર તમે ચઈ ચાંદલો કરાયો ને તો આઈ બનું, યાદ રાખજો. અલી પણ તું સમજતી નહીં, 20 વર્ષ એટલે કેટલા વર્ષ થયા? ઈ એમના બૈરાને પૂછ્યા વગર ચાંદલો કરાયો કે? બધું મારા બાપ પૂછીને ઈનો વિષય છે, એને જે કરાવવું એ કરાવે, આપણે તો આપણું સાચવવાનું જ નહીં. બધા પૂછીને જ કરાવતા હોય બૈરાને કે ચેલો ચાંદલો કરો હે. તમારે જ નકરું અલી હું મારવાનું જઈને નહીં એમ હોતું. કહું કે 100 રૂપિયા ચાંદલો લખો મારો, તો ઈ સામે જોવે મારી અને એમ કહે કે તમારે 2 શોરૂમ હે, 2 ઘરમાં માસ્તર હે, તોય 100 રૂપિયા કરો. મને કેટલી શરમ આવે, તને સમજણ પડે કે નહીં? તે શું થઈ ગયું? તે લે એટલું બધું હોય એટલે વાત કરે. એમને ઈ કઈ થોડા કઈ ગરીબ હે, એ રૂપિયા વાળા હે, એમને ચમ ના શરમ આવી? 20 વર્ષ પહેલા જે સિસ્ટમ હતી ઈ પ્રમાણે શું હે યાર? શું લોહી પીવે? એવું કઈ કરવાનું નહીં. જો હું તમને કહી દઉં કશું કરવાનું નહીં, હું કહું એમ જ કરવાનું છે. શું કરવાનું હે? થોડા વધુ આમ બોરીને કરી દેવાનો કે ડબલ ના ટાઈમ ઘણા 50 ના 100 ના કરાય, 50 ના 500 કરાય, 300 રૂપિયા તો ડીશ 4 જણા આમંત્રણ આપે, તારો બાપ છે રૂપિયા 1200 થાય. પણ એમને ડીશ એટલી મોંઘી રાખી શું કામ રાખી? એમનું સારું લાગે એટલે એટલે રાખી. તારા ઓલે થઈને ખીચડી કઢી થોડા રાખે. એમનું સારું લાગે એટલે એમને 300 રૂપિયા ડીશ રાખી, બરોબર? એમાં આપણે ઓલું કરવાનું વધારે પૈસા આપી. મારા બાપ, લોહી ના આપીશ ને તો તારે હે ને બધું લઈને ના બેહીશ તું. લોહી ની પીનારી 20 વર્ષ પહેલા જૂના હિસાબ કાઢીને બેહે. અને આપણે આકન ચાય ચોપડો વાહી તું પણ તે આપણે મૂકી જ રાખું ને હંભારી જીને કેટલો ચાંદલો કર્યો એ પ્રમાણે ચાંદલો કરવાનો હોય. મૂકી દેવાનું. પરિસ્થિતિઓને આધીન, મોંઘવારીઓને આધીન ચાંદલા કરવાના હોય, જેને જે કરેલું હોય. હું 501 ચાંદલો કરવાનો, બોલતી નહીં છે જે, નકે દાંત સુધી પાડી દે તારા બધા. હોશિયારી મારે નકરી.